ખેરગામના પ્રસિદ્ધ કૂવામાંથી પ્રગટ થયેલા સ્વયંભૂ ભવાની માતાનો સાલગીરા મહોત્સવ આજે ધામધૂમથી ઉજવાયો હતો। મનુભાઈ જયંતિભાઈ સોનીના યજમાન પદે ઋષિકુમાર યોગેશભાઈ જોશીએ માતાજીનો હવન કરાવ્યો હતો। કથાકાર પ્રફુલભાઈ શુક્લે ધ્વજારોહણ કરીને આશીર્વાદ આપ્યા હતા। મંદિરના પૂજારી યુવરાજગીરી ગોસ્વામી, અંકુરભાઈ શુક્લ, દલુભાઈ પ્રજાપતિ, ડેપ્યુટી સરપંચ જિગ્નેશભાઈ પટેલ સહિત ભાવિકોએ પૂજામાં ભાગ લીધો હતો। દેશ પરદેશના હજારો લોકોનું આસ્થાનું કેન્દ્ર ભવાની મંદિરે સાંજ સુધી ભંડારો મહાપ્રસાદમાં હજારો લોકોએ ભાગ લીધો હતો। કૃષ્ણ પ્રફુલભાઈ શુક્લ ટોરેન્ટો કેનેડા તરફથી 5000 રૂપિયાનું યોગદાન થયું હતું। સ્વભગુભાઈ રઘુભાઈ સોનીને ભવાની માતા સ્વપ્નમાં આવ્યા ત્યારે ભગુ કાકાએ સ્વખર્ચે મંદિર બંધાવીને ગામને અર્પણ કર્યું હતું। આજે માતાજીની સાલગીરા પ્રસંગે 24 કલાકની ભજન સપ્તાહ રાખવામાં આવી હતી। આજે અમારા ખેરગામના હાજરા હજુર મા ભવાની જેનું કૂવામાંથી પ્રાગટ્ય થયેલું એવા ચમત્કારિક અને સદૈવ પરચો આપનારી મા ભવાનીનો આજે સાલગીરા છે અને આ સાલગીરાની અંદર અમારા કૃષ્ણ શુક્લ જે ટોરન્ટો કેનેડામાં છે એના તરફથી ભંડારામાં 5001 રૂપિયાનું યોગદાન પ્રાપ્ત થાય છે। મા ભવાની સદૈવ સહાય કરે, સદા ભવાની સહાય કરો અને સન્મુખ રહો ગણેશ, પંચદેવ મળી રક્ષા કરો, બ્રહ્મા વિષ્ણુ મહેશ। અમારા કર્મકાંડના વિદ્વાન આચાર્ય ઋષિભાઈ જોશી એમણે હવન કર્યો, પૂજા કરી, માતાજીની આરાધના કરી। સૌનું કલ્યાણ થાવ। જય ભવાની, જય ભવાની। જિગ્નેશ ઠાકોર, RN ન્યૂઝ, ઓલપાડ।